આજે તમે એવી શું તૈયારી કરી રહ્યા છો જેના કારણે આવનારા સમયમાં તમારી આવક બદલાઈ જશે? ચમત્કાર તો થવાનું નથી. જે કંઈ કરવાનું હોય છે આપણે જ કરવાનું હોય છે. સમય બદલતો જાય છે, એમ આપણે બદલવું પડે છે, રાઈટ? ડેફિનેટલી અત્યાર સુધીની સફળતામાં તમારો અસીમ ફાળો રહ્યો છે, રાઈટ? SIK ગ્રુપ જ્યારે 30 વર્ષ પૂરા કરીને 31 વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે તમને બધાને કેમ ભૂલી શકાય? અને તમારો ફાળો આ સફળતામાં જબરજસ્ત હતો, રાઈટ? દરેક વ્યક્તિએ પોતપોતાની ફાળો નોંધાવેલો છે. કોઈ વ્યક્તિએ સપોર્ટ કરીને, કોઈ વ્યક્તિએ કામમાં ભૂલો કાઢીને, કોઈ વ્યક્તિએ ઉતાવળથી કામ કરીને અમારી કેપેસિટીને ચેક કરીને, કોઈ વ્યક્તિએ સમયસર પેમેન્ટ આપીને, તો કોઈ વ્યક્તિએ સમયસર પેમેન્ટ ન આપીને. જી હા મિત્રો, પ્લસ અને માઇનસ વગર વિદ્યુતની સર્કિટ પૂરી ન થાય. અંધારા વગર ક્યારેય ઉજાલાનો સમાવેશ થતો જ નથી. એ જ રીતે દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે. એમ અમારી અત્યાર સુધી સફળતામાં તમારો જે કંઈ ફાળો રહ્યો છે એની અમને ખરેખર જરૂર હતી, રાઈટ? પણ હવે સમય છે પરિવર્તનનો. સમય સાથે બદલાવવું જરૂરી છે. આજના સમયની માંગ શું છે એ સમજવું. જેમ કે પ્રિન્ટિંગના પરિવર્તનની જે વાત કરીએ તો જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે ટ્રેડર અને કમ્પોઝ ધીરે ધીરે નષ્ટ થઈ ગયા, રાઈટ? અને સ્ક્રીન પ્રિન્ટિંગનો દોર ચાલુ થયો, મિની ઓફસેટનો દોર ચાલુ થયો, જેમાં તમે ને મેં ખૂબ કામ કરેલું છે, ખરે કે નહીં? ત્યારબાદ જ્યારે મોબાઈલ પોતાની યુવાવસ્થામાં પહોંચ્યું તો ધીરે ધીરે ગ્રીટિંગ્સ વયા ગયા, દિવાળી કાર્ડ વયા ગયા, કેલેન્ડર જ્યાં 1 લાખ કોપી છપાતા હતા તે આજે 1000 કોપી પણ નથી છપાતી, રાઈટ? મોટી મોટી કંપનીઓના જે 50,000 કે 1 લાખ બિલને કવર છપાતા હતા તે તમામે તમામ એક માત્ર SMS માં ફેરવાઈ ગયા. કારણ કે મોબાઈલ આવી ગયા, ટેકનોલોજી ડિજિટલ થઈ ગઈ. ત્યારબાદ જ્યારે 4 કલર ઓફસેટનો દોર આવ્યો, મલ્ટી કલર ઓફસેટ પ્રિન્ટિંગ જ્યારે પૂરજોરમાં આવ્યું ત્યારે સ્ક્રીન પ્રિન્ટિંગ ધીરે ધીરે લુપ્ત થતું ગયું. હા, જે લોકો પાસે પોતાની કેપેસિટી હતી, વિઝન હતું, વિઝડમ હતું, થોડું ઘણું રોકાણ ક્ષમતા હતી, મતલબ થોડાક રૂપિયા કમાણા હતા, એ લોકોએ પોતાના રોકાણને ધ્યાનમાં રાખી અને સ્ક્રીનના યુનિટને યુવીમાં ફેરવી નાખ્યું. તો કેટલા લોકો આ કરી શક્યા? બહુ જ. આનો મતલબ એ થયો કે આપણે હંમેશા સમય પછી જાગીએ છીએ. આજે હું વાત કરવા આવ્યો છું તમે સમયથી પહેલાં જાગવાની. જી હા, આજે સમય સાથે નહીં પણ સમયને પારખીને એની સાથે તાલ મિલાવવાનો સમય છે, રાઈટ? તો પરિવર્તનમાં શું આપણે ડિજિટલ યુગ સાથે કેવી રીતે કોપઅપ કરશું? ડિજિટલના જેમ પ્રમાણે શું આપણે તૈયાર છીએ ખરા? આજના પરિવર્તનને જોઈને તમને નથી લાગતું કે તમારે મારે પણ ડિજિટલ યુગમાં પ્રવેશવાની જરૂરિયાત છે? કયા કયા સાધનોની જરૂર પડશે? કયા સોફ્ટવેરની જરૂર પડશે? કયા પ્રકારની ડિમાન્ડ ઊભી થશે કસ્ટમરની? તમે જુઓ, કસ્ટમરની ડિમાન્ડ પણ બદલાઈ ગઈ છે. તો બહુ જ જરૂરી છે કે આ ડિમાન્ડને પહોંચી વળવું અથવા આ ડિમાન્ડ સાથે તાલમેલ મિલાવવો, રાઈટ? ઈશ્વરની અસીમ કૃપા રહી છે, અમારા બિઝનેસને પરિવર્તન આપી શક્યા છે. જેમ કે કોરોના વખતે જ્યારે બધા માટે સર્વાઈવલનો પ્રશ્ન હતો ત્યારે પણ અમે અમારા બિઝનેસને એક વળાંક આપી અને અમારા બિઝનેસને 15 ટાઈમ્સ જેટલો મોટો કરી શક્યા છે. ઓફકોર્સ આ સફળતા તમારા વગર શક્ય હતી જ નહીં. તો એના માટે અમે તમને એટલે જ યાદ કરીએ છીએ કે દરેક જગ્યાએ તમારો ફાળો છે. પણ હવે આ વખતે એક નવો વળાંક. પણ અહીંયા આપણે સાથે મળીને માર્ચ કરીએ તો કેમ રહીએ? માર્ચ એટલા માટે કે કોઈ પણ નવું કામ કરવું હોય તો ડિસિપ્લિન અને ડેડિકેશનની જરૂરિયાત પડે. વિધાઉટ ડેડિકેશન કોઈ નવું કામ તો શક્ય જ નથી હોતું. તો આ નવું કામ શું છે? ડિજિટલ માધ્યમ માટે અમારી પાસે તમારા માટે શું છે? આ જાણવા માટે નીચે આપેલી ગૂગલ લિંક ઉપર ક્લિક કરો, એમાં આપેલ ગૂગલ ફોર્મ ભરો, એ માહિતી અમારા સુધી પહોંચતી કરો, જેથી કરીને અમે તમારા સુધી પહોંચી શકીએ. અને જરૂરિયાત જણાય તો તમે આ માહિતી એવા અન્ય લોકો સુધી પણ પહોંચાડો કે જે ડિજિટલ માધ્યમમાં પ્રવેશવા માંગતું હોય. પણ હા, આ માહિતી માત્ર આપણા ગ્રાફિક ડિઝાઇનર અથવા પ્રિન્ટર પૂરતી જ છે, મતલબ આપણા પરિવાર પૂરતી, રાઈટ? જેથી કરીને આપણે સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરીએ અને સૌરાષ્ટ્રને એક અનેક નવા લેવલે લઈ જઈએ. ગુજરાતનું નામ ડિજિટલ માધ્યમમાં એક નવી રીતે અંકિત કરીએ એવી જ આશા સાથે. તો મળશું ડેફિનેટલી, પણ ક્યાં? વેઇટ. ડિજિટલનો જમાનો છે તો મળશું પણ ડિજિટલ. ટૂંક સમયમાં તમને ડિજિટલ ઇન્વિટેશન સાથે ઝૂમની લિંક મળી જશે. આપણે વેબિનારમાં મળશું. ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવાની છે અને મને 100% ખાતરી છે કે આ માહિતી તમારી લાઈફમાં 180 ડિગ્રી ટર્ન લઈ આવી શકશે, રાઈટ? તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. મળીએ છીએ ઓનલાઈન.